શ્રી દરેડ કન્યા તાલુકા શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે સંસ્કૃતની પ્રદર્શનીનું આયોજન થયેલું છે। એમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવી સંસ્કૃત શબ્દોનો જે વ્યાવહારિક પ્રયોગ છે તેના દ્વારા જન સુધી સંસ્કૃત ભાષા પહોંચે, લોકભોગ્ય ભાષા થાય તે અનુસંધાને એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પાઠ્યક્રમના વિવિધ એકમો, વિવિધ શબ્દો, સુભાષિતો, સ્તોત્ર, શ્લોકગાન વગેરે જેવી પ્રવૃત્તિઓ તૈયાર કરી છે। જેમાં આપ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા આ પોસ્ટર વગેરેને નિહાળી શકો છો, જેમાં વ્યાવહારિક સંસ્કૃત ભાષામાં પ્રયોગમાં લાવી શકાય તેવા સુંદર મજાના સૂક્તિઓ છે, સુભાષિતો છે, શ્રીમદ્ ભગવદ્ ગીતા, વેદાદિક ગ્રંથો વગેરેના શ્લોકો પણ એમાં આપણને જોવા મળે છે, જેના દ્વારા જનમાનસ સુધી આ સંસ્કૃત સુભાષિતોનું જ્ઞાન પહોંચે, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યેની રસરૂચિ જાગે, તેની સાથે સાથે સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓ વધારે જાગૃત બને, રોજિંદા ઉપયોગમાં લેવાતા વ્યાવસાયિક લોકો વસ્તુઓને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે વગેરે જેવી ચિત્રશૈલીથી સુંદર રીતે રજૂ કરાયેલું આખું આ સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને આપણે સંસ્કૃત પ્રદર્શનીના નામે ઓળખીશું। જેમ કે અહીં તમે જોઈ શકો છો કે મફલર હોય તો તેને ઉર્ણિકા કહેવાય, એવા વિવિધ શબ્દો, સુભાષિતો, લેખકોના પરિચય, કવિઓના પરિચય વગેરે આપણને પ્રાપ્ત થાય છે। વિવિધ શ્લોકો છે, મહાકવિ કાલિદાસનો પરિચય પણ આપણને અહીં જોવા મળે છે। એ સાથે સાથે વિદ્યાર્થીઓએ વ્યાવહારિક સંસ્કૃત ક્રિયાપદોનો પ્રયોગ, શ્રીમદ્ ભગવદ્ ગીતાની ભાષા, યોગ અને વિજ્ઞાનની ભાષા, વળી પાછા ક્રિયાપદોનો પ્રયોગ, સુભાષિતો, આખું સંસ્કૃત વેદ વાંગ્મય વગેરે જેવા વિશિષ્ટ પ્રયોગો એકત્રિત કરી અને વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાની મહેનત કરી અને એક સંસ્કૃતનું સરસ મજાનું પ્રદર્શન ગોઠવી લીધું છે। અને જેમાં તમે ખાદ્ય પદાર્થોના નામ, પ્રાણીઓના નામ, વિવિધ ક્ષેત્રના નામ, સંસ્કૃત મૂળાક્ષર, સંબંધના નામ, ખાદ્ય પદાર્થોના નામ, પછી રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને સંસ્કૃતમાં નામ, અત્ર તત્ર સર્વત્રનો વિશિષ્ટ પ્રયોગ વગેરે આપણને સંસ્કૃતમાં જોવા મળી રહ્યો છે। રસોડાની વસ્તુને સંસ્કૃતમાં શું કહેવાય વગેરે જેવી બાબતો આપણે નિહાળી શકીએ છીએ। આ દરેડ તાલુકા શાળાની નાની નાની બાલિકાઓ તેને અત્યારે નિહાળી રહી છે। આ બે નટખટ બાલિકાઓ પણ અહીંયા છે। તે સાથે સાથે આપણે સંસ્કૃતના સુભાષિતો, શિક્ષાપત્રીની ભાષા સંસ્કૃત, આત્મજ્ઞાન મેળવવા માટે સંસ્કૃત શ્રેષ્ઠ છે, બધી જ ભાષાઓની માતા સંસ્કૃત, પુરાણોની ભાષા સંસ્કૃત, બુદ્ધની ભાષા સંસ્કૃત, શ્રીમદ્ ભગવદ્ ગીતાની ભાષા સંસ્કૃત, પઠતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ, શંકરાચાર્ય અને રામાનુજાચાર્યની પણ ભાષા સંસ્કૃત, શિક્ષાપત્રીની ભાષા સંસ્કૃત, નાટકની ભાષા સંસ્કૃત, પરમાણુ વિજ્ઞાનનું મૂળ સંસ્કૃત ભાષામાં છે, ભગવાન સ્વામિનારાયણ અને વલ્લભાચાર્યજીની ભાષા પણ સંસ્કૃત, રામાયણ અને મહાભારતની ભાષા પણ સંસ્કૃત, કાવ્યની ભાષા અને દેવોની ભાષા પણ સંસ્કૃત, દેવોની ભાષા એવી દિવ્ય ભાષા સંસ્કૃત વગેરે જેવા અનેક સૂક્તિઓને ઉજાગર કરી ઉપનિષદ અને કર્મકાંડની ભાષા પણ સંસ્કૃત વગેરે જેવું એક સુંદર મજાનું સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન અહીં કરવામાં આવ્યું છે। એ સંસ્કૃત પ્રદર્શની આપ અત્યારે અહીં નિહાળી શકો છો। એ સાથે સાથે
શ્રી દરેડ કન્યા તાલુકા શાળા ખાતે